हाँ हेलो, हाँ बोलो हालाजी। हाँ हेलो जियाजी, अरे તમે યાર માર જીજી એકલી એકલી રાખી માં તો મોકલી દીધી ને તમે હાથે આપજા નહીં ને તમને યાર આ કોઈ અચ્છું લાગે માર જીજી એકલી એકલી આપજી તે અરે પણ આ તો ભાઈ બેન નો તહેવાર એનો મતલબ એમ થોડો બનવી શું કરવા આવે બેન હાથે બેન આમ તો ગધેડો પાણી પર ખોલ્યું શું કરવા હારું ભારી મરે તમારે ઘેર મો પાવણા આવો તમે તમારા બેન ને હી એમ કરી દાંત કાઢીને બોલો મેં આમાં ડોળા કાઢીને જેકરું બોલો ખાટલા કુકર માં બેવાડી મેલો ને તમે યાર સમજો પેલી વાર રાખીનો તહેવાર ભાઈ બેન નો તહેવાર જેમ કે તમારી બેન તમને અહીંયા રાખી માં આવે માર બેન માર ઘેર રાખી માં આવે મારે તો માર બેન ને વાટ જોઈને માર ઘેર બેવું પડે ને એટલે મારી બેન દુઃખી થઈ નહીં જાય હું એક 12 મહિના તહેવારમાં રાખી માં તો આપજી ને માર ભાઈ મારે એના હારી જતો રહે તો બૈરા ખાતે આવી જિંદગી રહેવું હોય આજના દાડો તો બેન ને વાટ જોવી પડે કે નહીં જોવી પડે અમે સમજો હાળા છે એમ તમારે ઘેર તમે પાવણા આવો તમે હું સેવા કરી દો ખાટી સામ ખાટા સવાય બીજું કોઈ ખબર અરે ભલે એક પેટી બિયર લાવજો આજના દાડે મારા કઈ કોઈ કિંમતી નહીં હું દારૂ પીવું બી નહીં કેમ કે આવું બી નહીં કેમ કે ભાઈ મારી બેન આવી રહી છે તમારે બેન જેમ તમારે રાખી બાદ આવે મારે વાટ જોવી પડે નવા ભાઈ ઈ જઈ રાખી બાદ બાકી હું તો મારતા રહેવું પડે એટલે ખોટું નહીં માનતા વાત બઢિયા ના ના બરાબર છે જીયાજી બરાબર તમે ઘેર રહો આવે તમારે તમે વાટ જોઈ રહ્યા તમે ભાઈ બેન તહેવાર માં મારી બેન થોડી દુઃખી કરીને કાઢો હા વા ઠીક હા તો જેટલા બી દોસ્તો નવા પણ્યા હોય રાખી માંડવા જાઓ 10-15 હજાર ની માદી આવજો પણ જેટલા બી જોના હોય તો બેન નો 1 સાલ વાટ જોજો બૈરા હાથે હાથે મકલાઈ હારીને જાઓ ને કે ખોટું લાગે તે ને લાગે તે એ વાત સહી છે તમે તમારી બેન ની વાટ જોવી 12 મહિને મારે એક વખત તો ગાઈસ રક્ષાબંધન આવી ગયું અમુક આદમી પાસે એવા મોકલાઈ ગયે અમુક આદમી ની સોરી હો અમુક બાજી એવા રક્ષાબંધન આવી ગયું એટલે આટલી મોગી રાખી લીધી કે તમે વિચાર કરો પાળવા બદલે મહી મોગી રાખી કોણે લઈ જ નહીં શકે એમ અને મણકાના વાળ ખરીદે હે પણ રાખી ક્યારે ખરીદી નહીં હકી આટલી મોગી મળે એટલે કહું વધારે પમાવ નાખી સસ્તી રાખી લ્યો 1-2 રૂપિયા વાળી